સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ઓટો રિક્ષા ગેંગ સક્રિય થઈ છે, જે ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે। આ દરમિયાન આવી જ એક ગેંગના 2 માણસોને ઝડપી પાડવામાં ખડોદરા પોલીસની ટીમને સફળતા મળી છે। ખડોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના રૂપાલી નહેર પાસે અજાણ્યા 2 શખ્સો ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે આવી રહ્યા છે। તે મુજબની માહિતી મળતા ખડોદરા પોલીસને માહિતીના આધારે ખડોદરા પોલીસની ટીમે રૂપાલી નહેર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ જણાઈ આવેલા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જે બંને શખ્સોના નામ ઠામ અંગે પૂછપરછ કરતા 2 પૈકીના એકનું નામ શૈલેષ શંકરલાલ પરમાર અને બીજાનું અનિલ સેદાણે હોવાનું સામે આવ્યું હતું। ખડોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની અંગ ઝડપી લેતા જુદા જુદા કંપનીના ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેથી ખડોદરા પોલીસે બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી। ખડોદરા પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતા ચોરીના અન્ય મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જ્યાં બંને શખ્સો પાસેથી 4.69 લાખની કિંમતના ચોરીના 54 જેટલા મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ ખડોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ખડોદરા પોલીસ તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે ચોરીના આ મોબાઈલો શહેરના જુદા જુદા વિસ્તારોમાં એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી ચોરી કર્યા છે, જે હકીકતના આધારે ખડોદરા, વેસુ અને ગોડોદરા પોલીસ ચોપડે નોંધાયેલા 3 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયા છે। તેવી જ રીતે ઈ ફાયર અંતર્ગત શહેરના કાપોદ્રા, અલથાણ, પાંડેસરા, રેલવે સહિત રાંદેર પોલીસ મથકમાં 5 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી છે। ખડોદરા પોલીસના હાથે ઝડપાયેલા 2 પૈકીના એક આરોપી અનિલ સેદાણે સુરતના માન દરવાજા વિસ્તારનો રહેવાસી છે, જે આરોપી અગાઉ પણ શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં જુગાર સહિત મોબાઈલ ચોરીના 8 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે આરોપી શૈલેષ શંકરલાલ પરમારની પણ અઠવાલાઇન્સ અને કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડી અને મોબાઈલ ચોરીના ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે। ખડોદરા પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં મોબાઈલ ચોરી કરતા ગેંગના અન્ય 2 સાગરિકોના નામ સામે આવ્યા છે, જેમાં સલમાન ઉર્ફ સલમાન હડ્ડી ઘાસવાલા અને અહમદ રઝા અસીફ પઠાણ નામના શખ્સો સામેલ છે, જે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે। આજ રોજ ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે 2 ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે, જે બાબતે ખડોદરા પોલીસે સ્થળ પર જઈ તહેકીકાત કરતા 2 માણસ મળી આવેલા બાતમી મુજબ, જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ, તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવે, જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ, જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં કુલે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 4,69,000 રૂપિયા થવા જાય છે। જે મોબાઈલમાંથી સુરત શહેરના 3 નવા અને 5 EFIR પર એમ કુલે 8 ગુના ડિટેક્ટ થયેલા, જેમાં પાંડેસરા 2, સુરત રેલવે 1, ખડોદરા, વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે, જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે।